જામનગર ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી ફાટક પાસે એક ખાનગી ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આગની ભયાનકતા એટલી હતી કે રોડ પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા અને જેના કારણે આસપાસથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર્સની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને સાથે જ ત્વરિત કામગીરીના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મોટી દુર્ઘટના આ ઘટના એક મોટી દુર્ઘટનામાં પરિણમી શકી હોત, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.